ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો વાગે છે અત્યારે 11. આપણે છે ને આનામાં જૂની લાઈન કાઢી હતી ને ટ્રીપમાં, એમાં છે ને ઇલેક્ટ્રિસિટીનું વાયર લઈ આવવાનું છે ત્યાંથી. છે ને આ લાઈનમાં જશે સીધો અંદર વાયર આનામાં પોરાવી દઈશું. ત્યારે છે ને ઓલા કાઢી છે બોરિયા, વાયર પોરાવી દઈએ એટલે પછી સેફ રહી જાય વાયર. અંદરથી પસાર કરવાનો છે વાયર. આપણે છે ને મગફળીના બિયારણ મિક્સ સાથે દવા મિક્સ કરવાનું મશીન મિક્સર ઉપાડવા જવાનું છે, મંગવાનું. તમને બતાવી કેવું છે. પછી દાણા મિક્સ કરી રાજુભાઈ આવે છે અને ઈસુજુ લઈને એ આવે એટલે એની વાટ જોઈએ છે. તો જઈએ, કેવું છે તમને બતાવીએ. મિત્રો આ છે આપણું મિક્સર. અંદર છે ગાડીમાં રાજુભાઈની ગાડી છે ઈસુજુ. લઈ લઈએ માં જશે ને ચાલુ કરશું બપોર પછી તમને બતાવશું કેવી રીતે છે મિક્સર, કેવી રીતે ચાલુ થાય છે. તો મિત્રો આ મશીન છે, મિક્સર છે. જો અંદર કોન્ક્રીટ સિમેન્ટ કોન્ક્રીટનો આવે એવું છે. અંદર 2 પ્લેટું છે, દવા મિક્સ કરવાનું છે. એકદમ વ્યવસ્થિત છે અને પાવર આપી દઈએ એટલે ચાલુ કરી બતાવું તમને કેવો અવાજ કરે છે. આવી રીતે ફરે છે. જોવા મિક્સ આવી રીતે પછી તમને બતાવીએ કેવી રીતે દાણા મિક્સ થાય છે દવામાં. બહારની બ્રાન્ડિંગ મારેલી છે અહીંયા ઘઉં છો. એવરગોલ એક્સટેન્ડની બ્રાન્ડિંગ મારેલી છે અહીંયા. નાની મોટર છે, કઈ કંપનીની છે એ ખ્યાલ નથી. કેટલા એચપીની છે એ પણ લખેલું નથી એનામાં. જ્યારે ઓલું બની જાય, દાણા મિક્સ થઈ જાય એટલે આવી રીતે આમ કરી નીચે ઠેલાઈ દેવાના. નાના નાના ટાયર છે નીચે. તો મિત્રો આ દવા છે એવરગોલ એક્સટેન્ડ બાયરની. શું છે જોવાનું લખેલું છે. ફંગીસાઇડ જ છે એક ટાઈપની. મિત્રો આપણે ચાલુ કરી દીધું છે, દાણા અંદર નાખી દીધા છે. બધું નાખવાનું આજુ યાદ રૂમ બધું ઉતરી લે. થવા મંડી ગઈ છે મિત્રો. અહીં હોલ 2-3 ખપે એનામાં. પતરા ન કપડે સાઈડમાં. હા તો એમને એમ રોજે પડ્યો એટલે નહીં દાણા. તો મિત્રો દાણા મિક્સ થઈ ગયા છે બધા બિયારણ. હા હા કઈ નહીં. બસ 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 બસ. તો મિત્રો આ ખાલી થઈ રહ્યું છે. બસ બંધ કર નાખ. હવે બંધ કરી દઈએ. બહુ ઇઝી છે, નહીં તો આપણે ઓલા નીચેના ચાદરા જાલીને થાકી રહીએ. તો મિત્રો આ 1 2 3 ને ચોથું છે. ખાલી કરતો રાજ. તો આપણા રાજભાઈ ખાલી કરી રહ્યા છે. આવી રીતે ખાલી થાય છે. જો સેમ ટુ સેમ સિમેન્ટનું જે કોન્ક્રીટ મિક્સર આવે ને એ ટાઈપનું જ છે. આયો બંધ કર આજે.
તો મિત્રો આ વખતે 40 કિલો મિક્સ કર્યા છે. 20 કિલો કરતા હતા, 40 કિલો કર્યા છે. આરામથી લોડ હજી 10-20 કિલો આવી જાય. લોડ પડે છે એટલે આવી રીતે આમ આવી જાય છે ને એટલે ટાયરમાં અડે છે. એટલે આ બોડીને ટચ ન થાય એટલા માટે આપેલા છે. તો મિત્રો હવે આ 140 કિલા દાણા મિક્સ થઈ ગયા છે દવામાં. હવે આ બોરીમાં ભરી દઈએ, પછી વળી પાછા બીજા 100-125 કિલા છે એ 200-250 કિલા આપણે ભેરવાના છે એટલે થઈ જાય. અને દવાનું પ્રમાણ છે 1 કિલો પાછળ 1 ml, એટલે 20 કિલો આમાં જાય છે. 20 ml દવા આવે અને 160થી 70 ml પાણી આવે છે. એટલે દવા તમારી મિક્સ થઈ જાય એનું પ્રમાણ છે. તો મિત્રો 7 બકેટા થયા એટલે સમજી લો ને તમે 280 કિલા થયા. 20 કિલો ગુણમાં પડ્યા છે અને 10 કિલો ઓલા છે. 30 કિલોમાં દવા ખૂટી છે તો 100 ml સાંજે મંગાવી લઈશું. રાજુભાઈને ખપવાનું હે કાલે. મિત્રો 300 કિલા દાણા મિક્સ કર્યા છે આપણે. ને હવે ચપ્પલ બધા રાખી દીધા છે ટોલીમાં. કાલે સવારના મગફળી વાવવાનું ચાલુ કરવાનું છે એટલે તૈયાર કરી દઈએ. કાલે વાવણી આપણે રાજભાઈની વાડી છે ને જોગીડે ત્યાં પડી છે તો એ પણ કાલે લઈ લેશું. તો ચાલો વિડીયોને કરી અહીંયા મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ.